પાર્થ મહાબાહુ જેમનું ઉપનામ છે એવા તખલ્લુસ છે એવા આદરણીય ભરતભાઈ જોશી સાહેબ ગુજરાત વિદ્યાપીઠમાં જ સિનિયર પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં આમ તો હવે બોટાદ જિલ્લો ગણી શકાય, એની તુરખા શાળામાં શિક્ષકથી શરૂઆત કરીને ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે રહ્યા. અનેક અહીંયા એવા ચહેરાઓ બેઠા છે કે જે ભરતભાઈના વિદ્યાર્થી પણ છે, ભરતભાઈ પાસે ભણ્યા છે. ભરતભાઈએ માત્ર શિક્ષણ આપવાનું કામ નથી કર્યું, એમણે સમાજને સારા શિક્ષકો આપવાનું કામ પણ કર્યું છે. એવા ભરતભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કવિતા શિક્ષણ અને સાહિત્ય શિક્ષણ એમનો અંગત અને રસનો વિષય રહ્યો છે. વિવિધ પુસ્તકો એમના પ્રસિદ્ધ થયા છે, વિવિધ કવિતાઓ સારા સામાયિકોમાં પણ પ્રસિદ્ધ થયા છે. મને કહેવા દો કે એમનો સમગ્ર પરિવાર, ભરતભાઈ અને એમના ભાઈઓ પણ સાહિત્ય સાથે, શિક્ષણ સાથે અને સંવર્ધન સાથે જોડાયેલા છે. આ શિક્ષણ સંવર્ધન અભિયાનમાં ભરતભાઈ આવી અને આપણને વક્તા તરીકે માર્ગદર્શન આપે એ આપણા માટે ધન્ય ક્ષણ હોઈ શકે, પણ એમના પરિવાર માટે ફરજની ક્ષણ છે. વિનોદભાઈ જોશીને આપણે સૌ ઓળખીએ છીએ, હરીશચંદ્રભાઈ જોશીને આપણે સૌ ઓળખીએ છીએ. પૂજ્ય બાપુનું કાલે આપણને સાનિધ્ય સાંભળ્યું. શિક્ષણની પરંપરાઓને જીવિત રાખવા માટે જે દિવીઓ પ્રગટે છે એમાં સતત અને નિરંતર દિવેલ પૂરવાનું કામ આ પરિવારે કર્યું છે. ફરી વખત ભરતભાઈ જોશીને આપણે આવકારીએ છીએ. હું વંદન સાથે સાદર નિમંત્રિત કરીશ આદરણીય ભરતભાઈ જોશી સાહેબને આજના એમના ઉદ્બોધન માટે. એમનો આજનો વિષય છે કવિતા શિક્ષણ દ્વારા ઘડતર. સૌને નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠમાં સૌનું સ્વાગત છે. તમે પેલા આશ્રમમાં થઈને અહીંયા આવેલા છો. એકવાર ગાંધીજીએ પણ એવું કરેલું છે કે આશ્રમથી નીકળ્યા અને વિદ્યાપીઠમાં અટક્યા હતા. 1930ની સાલમાં જ્યારે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે પહેલો પડાવ એ ગુજરાત વિદ્યાપીઠમાં હતો. અને વિદ્યાપીઠ એક દિવસ વહેલી દાંડી યાત્રામાં જોડાયેલી હતી. અહીંથી અરુણ ટુકડી બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એક કામ સોંપવામાં આવ્યું હતું કે ગાંધીજી જ્યાં જ્યાં જાય એની પહેલા એમણે પહોંચી જવાનું, તેનો સર્વે કરવાનો અને એની માહિતી ગાંધીજી સુધી પહોંચાડવાની. એટલે વિદ્યાપીઠની દાંડી યાત્રા એક દિવસ વહેલી હતી. આ એક ઐતિહાસિક જગ્યા છે અને તમે જે ઉપક્રમથી અહીંયા આવ્યા છો એ પણ એક ઇતિહાસ જ છે. કારણ કે આ 100મી બેઠક છે. નિયમિત રીતે આવી એક સ્વૈચ્છિક પ્રવૃત્તિ શિસ્તબદ્ધ રીતે ચાલે એ કોઈ નાની સૂની ઘટના નથી. જ્યારે અહીંયા આ કાર્યક્રમ ગોઠવવા માટેની વાત આવી એ વખતે હું વાઇસ ચાન્સેલરના ચાર્જમાં હતો અને ત્યારે જ આ કાર્યક્રમ અહીંયા રાખવાનો નિર્ણય થયેલો અને છેવટે રહ્યો છે એનો ખૂબ આનંદ છે. આમ તો હું અહીંયા 12 વાગ્યાનો છું વિદ્યાપીઠમાં. એક મિટિંગ હતી એટલે એમાં હું જોડાયેલો હતો. ઓનલાઈન મિટિંગ હતી. વચ્ચે મને વિઠ્ઠલભાઈ અને મહેન્દ્રભાઈ આવીને મળી ગયા. મેં એમને પૂછ્યું હતું કે શું મારે વાત કરવી એમ. એટલે મિટિંગ દરમિયાન મેં થોડીક નોંધ તો ટપકાવી છે કે અપેક્ષાઓ તો જે હશે તમારી તે, પણ મને જે સૂઝે છે એ હું બોલીશ. એટલે તમારે આ વિષય સાથે એ કેટલું જોડાય છે એ નક્કી કરી લો. આમ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે કોઈ બોલવા ઊભા થાય ત્યારે એવા ઈરાદાથી ઊભા થયા હોય છે કે એવું કંઈક કહેવું છે કે જે સામે જે સાંભળનાર છે એને ખબર નથી.
માનો કે હું એવા ઈરાદાથી અહીંયા ઊભો થાવ તો મારી પાસે બોલવાનું કશું છે જ નહીં, કારણ કે સામે જે છે એ બધું જ જાણે છે જે મારે કહેવાનું હોય. અને એટલે હું એવા ઓડિયન્સની સામે ઊભો છું કે જેને મારે કંઈ નવું કહેવાનું નથી. હા, હું જે કહું છું એ રીત નવી હોઈ શકે, આમાં એવું કશું જ નહીં હોય કે જે તમે ન જાણતા હો. એટલે કંઈ ચમત્કારિક આવી જવાનું છે એવું કશું થવાનું નથી. પણ એટલું ખરું કે મને જ્યારે આ વિષયની વાત કરી, વિઠ્ઠલભાઈએ મને લખીને મોકલ્યો હતો, કાવ્ય શિક્ષણ દ્વારા ઘડતર એવો વિષય રાખ્યો છે. તો ત્યારથી મારા મનમાં જે વાત હતી, આવો દલપતભાઈ, ત્યારથી મારા મનમાં હજી મને એક તક છે આવકારવાની. ભાગ્યેશભાઈ કદાચ આવી જાય. એટલે કવિતા દ્વારા ઘડતર થાય, કવિતાનું શિક્ષણ થાય, એનાથી ઘડતર થાય, એવી આપણે જે વાત કરતા હોઈએ છીએ એમાં સામાન્ય રીતે આમ અપેક્ષા એવી હોય આવા વિષય ઉપર જ્યારે વાત કરવાની હોય ત્યારે કે જુદા જુદા કાવ્યોના ઉદાહરણો અપાય અને એનાથી કેવું શિક્ષણ થાય અને એક શિક્ષણ ઘડતરમાં કેવી રીતે પરિણમે એવું કંઈક કહેવાય. જો આવી તમારી અપેક્ષા હોય તો હું એવું કરવાનો નથી, કારણ કે એ બધા જ કાવ્યો આપણે જાણતા હોઈએ એવા છે. અને કવિતા એમ જ્યારે કહીએ છીએ ત્યારે ખરેખર તો કાવ્ય એવો અર્થ નથી થતો. એટલે જેને આપણે કવિતા એક ભાગ, સાહિત્યનું એક સ્વરૂપ એમ કરીને ધાર્યું છે એ અર્થ નથી થતો. મૂળમાં તો કવિતા, કાવ્ય એટલે સાહિત્ય એ અર્થ છે. એમાં નાટક પણ આવે છે, એમાં વાર્તા પણ આવે છે, આ બધું જ કાવ્યમાં છે. એટલે કાલિદાસે જે લખ્યું છે એ તો નાટકો લખ્યા છે, પણ એ કવિ છે. એટલે એટલે ખાલી કવિતા દ્વારા, કવિતાના શિક્ષણ દ્વારા જ ઘડતર થાય છે એવું નથી. સાહિત્ય સમગ્ર, જેને કવિતા, સંસ્કૃત કહેવામાં આવે છે, કાવ્ય કહેવામાં આવે છે, એના દ્વારા ઘડતર થાય છે. અને એ ઘડતર અનેક વર્ષોથી આપણે અનુભવતા આવ્યા છીએ. આપણા જીવનમાં આવા કાવ્યો વણાયા છે અને આપણને ભાતના પ્રસંગે ખપમાં આવ્યા છે. ક્યાંક આપણને ખપમાં એ રીતે પણ આવ્યા છે કે આપણા પોતાના જીવનમાં એ અસર આપતા હોય, અને ક્યાંક આપણને એ રીતે પણ ખપમાં આવ્યા છે કારણ કે વ્યાવસાયિક રીતે આપણે મોટે ભાગે શિક્ષણ સાથે સંકળાયેલા છીએ. એટલે બીજાના જીવનમાં પ્રકાશ કરવા, દીવો કરવા માટે પણ એ ઉપયોગમાં આપણને આવ્યા છે. એ રીતે એનું આપણને કોઈક મહત્વ સમજાયેલું છે. હવે આ જે સ્વરૂપ છે એમાં ધીમે ધીમે આપણને આમ એવું જોવા મળે છે કે હવે એ બહુ ઉપયોગી થતું હોય એવું નથી લાગતું. અત્યારે જે કાવ્યો લખાતા હોય એમાં મોટા ભાગે આપણને એવું લાગે કે હવે આમ કવિતા છે એ બધી જેને આપણે ગૂઢાર્થને કશો ઉપદેશ આપી જનારી ને જીવનને કંઈક દિશા આપશે એવું જે સમજતા હતા એવી ન હોય એવું લાગે છે. તમે બહુ જાણીતું એક ગીત છે કે जब तक रहेगा समोसे में आलू तब तक रहोगी तुम मेरी जानू. હવે આ કોઈ એવી પંક્તિઓ નથી કે જેને તમે
ક્યાંક ખપમાં લઈને મેં લીધી અત્યારે, પણ એમ કે કોઈ પણ વાત તો ઈશ્કની છે, પ્રેમની છે, મોહબ્બતની છે, એ જ કરવી છે. પણ ઉદાહરણ છે એ કંઈક એવું અપાય છે કે જેને કારણે આખી વાત છે એ સપાટી ઉપરની થઈ જાય છે. જબ તક રહેગા સમોસે મેં આલુ. હવે આ આખી વાતને એ પેલા કૃષ્ણના પ્રેમ સાથે કે એમ તમે કેવી રીતે મૂકી શકો? ઈશ્કની જ વાત કરવાની છે તો એની એ જુદી રીતો છે. આપણા ભાવનગરના જ એક બહુ જાણીતા કવિ પ્રેમશંકર ભટ્ટ, એમણે એક નાનું એવું, દલપતભાઈ, એટલું સરસ કાવ્ય લખ્યું છે ઈશ્કનું જ. આમ તો એ જાણીતા છે, હું નાનો તું મોટો, એ છે ખ્યાલ જગતનો ખોટો, એનાથી જાણીતા છે. પણ એમનું એક ઈશ્ક વિશેનું કાવ્ય છે, અને એ પોતે જ્યારે એ રજૂ કરે ને ત્યારે તો એ ગાયને રજૂ કરે, અને એટલી સરસ સાદી રીતે ગાય અને મજા આવે આપણને. મને તો એવું ગાતા નથી આવડતું, પણ એ પંક્તિઓ હું તમને કહું. અમારી ઈશ્કબાજીમાં નથી રાજા નથી રાણી, અમારી ઈશ્કબાજીમાં નથી રાજા નથી રાણી, નથી એકો નથી દૂડી, નથી તીડી નથી ચોક્કો, ન પંચો છે ન છે છક્કો, ન સત્તો છે નથી અઠ્ઠો, ન નવવો છે નથી દસો. અમારી ઈશ્કબાજીમાં ગુલામોના ગુલામો છે, અને એ સૌ ગુલામોના સનમ તમને સલામો છે. અહીંયા વાત તો ઈશ્કની જ છે ને, પણ કહેવાની રીતમાં ફેર છે. એટલે આપણે જેને સાહિત્ય કહીએ છીએ, કવિતા કહીએ છીએ, કોઈ પણ સ્વરૂપમાં આપણે જઈએ, એમાં મૂળ જે વાત છે એ તો બાની છે. કહેવાની વાત તો એકની એક જ હોય છે, પણ કહેવાય છે કઈ રીતે એ વાતનું મહત્વ વધુ કે ઓછું આંકે છે. અને એટલે શિક્ષણના સંદર્ભથી આપણે જ્યારે વાત કરીએ કે કવિતાનું શિક્ષણ, તો કવિતાના શિક્ષણને આપણે બે ભાગમાં જોવું પડે. આમ તો જે કોઈ શિક્ષણ સાથે સંકળાયેલા છે એ બધા એ જાણે છે કે મૂળભૂત રીતે અધ્યયન 3 ક્ષેત્રોમાં થાય છે: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. કોગ્નેટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર, આ 3 ડોમેન છે. એટલે આપણે જે કંઈ શીખીએ છીએ એ આ 3 ક્ષેત્રોમાં જ શીખાય છે. એ સિવાયનું તો કાંઈ આપણે શીખતા જ નથી જીવનમાં. મનોવિજ્ઞાને આ તારવી આપ્યું છે, અને પછી બ્લૂમે 1956માં એની કોગ્નેટિવની ટેક્સોનોમી પણ આપી, પછી અફેક્ટિવની પણ અપાઈ, અને છેલ્લે સાયકોમોટરની પણ મળી ગઈ. અને હવે તો પછી 2000ની સાલમાં કોગ્નેટિવ ડોમેનની જે ટેક્સોનોમી મળી એને રિવાઇઝ પણ કરવામાં આવી, મોડિફાઈડ છે. આપણે જે શીખીએ છીએ એ મોટા ભાગનું જ્ઞાનાત્મક ક્ષેત્રમાં હોય છે. આપણે જેને શિક્ષણ તરીકે અત્યારે ઓળખીએ છીએ એ બધું જ્ઞાનાત્મક ક્ષેત્રમાં જ જાય છે. હમણાં તાજેતરમાં જ પરિણામો આવ્યા છે 10મા અને 12મા ધોરણના. આ પરિણામો જ્ઞાનાત્મક ક્ષેત્રના છે, અને એ એક સવાલ તો ખરો જ કે જ્ઞાનાત્મક ક્ષેત્રના પરિણામો છે. જ્ઞાનાત્મક ક્ષેત્રમાં 6 સ્તર છે. ટેક્સોનોમી, જૂની ટેક્સોનોમી પ્રમાણે જ્ઞાન પ્રાપ્તિ, સમજ, ઉપયોજન, આ 3 નિમ્ન સ્તરીય કૌશલ્યો કીધા છે. અને એ પછીના 3 જેમાં આપણે પ્રવેશતા જ નથી. બીએડની તાલીમમાં પણ પહેલા 3 ઉપર જ પાઠ હતા. તમે જે બીએડની તાલીમમાં પાઠ આપ્યા હતા અને અમે અત્યારે અપાવડાવીએ છીએ, એમાં પહેલા 3 સ્તરના જ ઓબ્જેક્ટિવ્સ રચાય છે. પછીના જે 3 છે, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન,
એમાં તો આપણે પ્રવેશતા જ નથી. અને ત્યાં સુધીનું છે એ બધું જ જ્ઞાનાત્મક છે. જ્ઞાનાત્મક રીતે આપણે ઘણો વિકાસ કર્યો. આપણો જે વિકાસ દેખાય છે, વિકાસ શબ્દ આપણે માટે ખાસ પાછો મહત્વનો છે. ક્યારેક ગાંડો એ થાય છે. એ વિકાસ જગત આખાનો ઝાઝે ભાગે જ્ઞાનાત્મક ક્ષેત્ર ઉપર જ અવલંબે છે. અને તમે જુઓ, જેને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ એ વિકાસ ભૌતિક વિકાસ છે. આપણને ભૌતિક રીતે જે દેખાય છે એને આપણે વિકાસ કહીએ છીએ કે સડક સરસ થઈ છે, પુલ બંધાણા છે, રિવરફ્રન્ટ થયો છે, નજરો નજર દેખાય છે. આ બધું ભૌતિક છે. જ્યારે જેને કવિતા કહેવામાં આવે છે એ ભૌતિક નથી, એ ભાવાત્મક છે. અને આપણું શિક્ષણ છે એ મહદ અંશે જ્ઞાનાત્મક ક્ષેત્રમાં જ રમે છે. પછી આપણી અપેક્ષાઓ તો એવી હોય છે કે જે જ્ઞાનાત્મક ક્ષેત્રમાં શિક્ષણ લે છે એ ભાવાત્મક રીતે ઉદાત્ત હોવા જોઈએ. વિરોધાભાસ છે. આપણે શીખવીએ છીએ જે કંઈ એ બધું જ જ્ઞાનાત્મક ક્ષેત્રમાં છે, અને પરિણામો આપણે જે જોઈએ છે એ ભાવાત્મક ક્ષેત્રના જોઈએ છે. આ કેવી રીતે સંભવ બને? અને એટલે પાછું કવિતાનું શિક્ષણ તો આપીએ જ છીએ આપણે, ક્લાસરૂમમાં કવિતાનું શિક્ષણ આપીએ જ છીએ. આજે એક આર્ટિકલ મેં વાંચ્યો, છાપામાં કોલમમાં આવેલો છે. મારી ઉપર તો વોટ્સએપમાં એવું કયું છાપવું છે ખબર નથી. ભાવનગરના જ આપણા એક અધ્યાપિકા છે, એને લખ્યો છે, જયશ્રીબેન દીક્ષિત. મને મોકલે જ્યારે એનો કોલમ આવે છે રેગ્યુલર રિફ્લેક્શન નામની, એમાં એણે એનો બળાપો જ કાઢ્યો છે. એમાં તેણે એવું લખ્યું છે, એક ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતીમાં 100 માંથી 100 માર્ક આવ્યા છે આ વર્ષે જે વિદ્યાર્થીઓને. હા, એટલે કે ધન્યતાની પળ છે આ, કે હવે આપણું ગુજરાતી જરાય જોખમમાં નથી. કવિતા શીખવીએ છીએ, અને એ કવિતા આપણે કેવી રીતે શીખવીએ છીએ ક્લાસરૂમમાં. મનોહરભાઈ બેઠા છે પાછળ, એમનું કાવ્ય છે એ જો ભણાવાતું જોવે, એમણે ભણાવ્યા હશે ક્લાસમાં, પણ એમનું કાવ્ય જો ભણાવાતું એ અનુભવે, સાંભળે, તો એમને એમ થાય કે આ કાવ્ય મેં લખ્યું છે એ જ છે. એને આપણે, આ તો ભાવનાની વાત છે ને કવિતા, પણ એને આપણે જ્ઞાનના સ્તરમાં લઈ જઈએ છીએ, જ્ઞાન પ્રાપ્તિ અને સમજ સુધી લઈ જઈએ છીએ, અને પછી એને રજૂ કરીએ છીએ. એટલે એક સરસ મજાનું શિલ્પ છે, એને પથ્થરમાં ફેરવી નાખીએ છીએ. આપણે આ પ્રક્રિયા કરીએ છીએ. અને પછી પાછી વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા તો એ જ રાખીએ છીએ કે એને શિલ્પનું જ વર્ણન કરવાનું છે. એની સામે પથ્થરને રજૂ કરી દીધો છે, એટલે એમાંથી જે પછી એવા વિદ્યાર્થીઓ હોય ટાંકણો લઈને બેઠેલા, જે પોતાની રીતે એમાંથી એક શિલ્પ બનાવી શકે, એ આમાં આગળ વધે. તો ભાવાત્મક ક્ષેત્રમાંથી જ્ઞાનાત્મક ક્ષેત્રમાં આ પરિવર્તિત થઈ જાય છે. આપણને ત્યાં તક છે ભાવાત્મક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને લઈ જવાની, પણ તોય આપણે લઈ જતા નથી. એટલે આ તો સારું છે કે નિશાળ સિવાયની પણ તકો વિદ્યાર્થીઓને શીખવા માટેની મળે છે, અને નિશાળમાં એ વર્ગખંડ સિવાયની તકો મળે છે, એટલે વિદ્યાર્થી શીખે છે. નહીં તો જો વર્ગખંડમાંથી જ શીખવાનું હોય તો વિદ્યાર્થી શું શીખે એક મોટો પ્રશ્ન ઊભો થઈ જાય. એ પરિસ્થિતિ પછી એને માટે શિક્ષકો જવાબદાર છે એવું હું નથી કહેતો, એને માટે આપણી વ્યવસ્થા જવાબદાર છે. શિક્ષકોએ એ જ રીતે વર્તવું પડે એવી આપણે એમને એક સ્થિતિ આપી છે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓનું પરિણામ આટલા ટકાથી નીચે હશે તો ગ્રાન્ટ કપાશે. એને કોઈક રીતે એ પરિણામ ઊંચું લાવવું જ પડે, અને એ માટે થઈને એને સ્કોર કરાવવાનો. કેવી રીતે થાય? 1 2 3 4 5 શીખવી દેવામાં આવે. આ આખી વ્યવસ્થાનો
પ્રશ્ન છે મૂળ તો. પણ જે છે તે એમાં જ આપણે આ કવિતાના શિક્ષણથી ઘડતર કરવાનું છે. ઘડતર થાય છે એમાં કોઈ શંકા નથી, પણ મેં કહ્યું એમ એ ઘડતર કંઈ આપણે જેને ઔપચારિક શિક્ષણ કહીએ છીએ એનાથી થાય છે એવું નથી. એ સિવાયના જે બધા પ્રયાસો છે એના ભાગરૂપે એ થતું હોય છે. શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સાથે વર્તે છે એ સિવાયનો પણ એનો શિક્ષક તરીકેનો જે વિદ્યાર્થી સાથેનો સંબંધ છે એમાંથી પણ વિદ્યાર્થી ભાવાત્મકતા શીખે છે. અને એ રીતે આ ક્ષેત્રમાં કવિતા છે એ કામ આપતી જાય છે. તમે જુઓ અત્યારે જે આ ભાવાત્મક ક્ષેત્રનો છેદ ઉડી ગયો, આપણે કવિતાના શિક્ષણને આવી સ્થિતિએ લાવી દીધું, એનું પરિણામ શું આવે તો પ્રકૃતિનો જ છેદ ઉડી ગયો. મીઠી માથે ભાત લઈને જતી હોય એ દૃશ્ય જ હવે વિદ્યાર્થીના ચિત્તમાં નથી, અને એટલે પ્રકૃતિથી જ વેગળા થઈ ગયા વિદ્યાર્થીઓ. પ્રકૃતિ સાથે એનો કોઈ નાતો જ ન રહ્યો, અને એટલે પેલું ઝાડ કપાતું હોય તો એને કોઈ સંવેદના નથી, એને કશીક કોઈક વ્યક્તિ પ્રત્યેની જે લાગણીઓ થવી જોઈએ એ થતી નથી. એનું કારણ મૂળભૂત રીતે અહીંયા પડેલું છે. એક બ્રેવ ન્યૂ વર્લ્ડ નામની નવલકથા, ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ, અલ્ડુસ હક્સલીએ લખેલી છે. સર્ચ કરશો તો યુટ્યુબમાં ગૂગલમાં મળી જશે, છે ટેક્સ્ટ ફોર્મમાં, પીડીએફ મળે છે એની. એવી નવલકથા લખી એણે કે 3000ની સાલમાં એક નવું જગત હશે, કલ્પના કરી છે. આ અલ્ડુસ હક્સલીનો ગાંધીજી સાથે પણ નાતો છે. ગાંધીજી એને મળેલા ત્યારે ઇંગ્લેન્ડ ગયેલા પરિષદ, ગોળમેજી પરિષદમાં, ત્યારે જેને મળ્યા છે એ પૈકી એક એ પણ છે. અંધ હતા અને એણે નવલકથા લખી છે. અમે એને કલ્પના કરી છે કે એવું જગત, એવી દુનિયા કે જે સંપૂર્ણપણે ટેસ્ટ ટ્યુબ દ્વારા તૈયાર થયેલી છે. એટલે સરકાર લેબોરેટરીને ઓર્ડર આપે છે કે આટલા વર્ષો પછી, કે માનો કે 22 વર્ષ પછી આટલી સંખ્યામાં ઇજનેરો જોઈએ છે, 24 વર્ષ પછી આટલી સંખ્યામાં શિક્ષકો જોઈએ છે. જે જે જરૂરિયાત છે એ લખીને આપે છે. લેબોરેટરીમાં એ પ્રકારના માણસો તૈયાર કરવામાં આવે છે. એટલે એનું ટેસ્ટ ટ્યુબમાંથી જ એવું સર્જન થાય, એને એવી ટ્રીટમેન્ટ મળે કે ઓટોમેટિકલી એ ઇજનેર જ થાય, એ શિક્ષક જ થાય, એ ખેડૂત જ થાય, એ મજૂર જ થાય. એ જ પ્રકારે એનો ઉછેર જ એવી રીતે થાય. આ તો નવલકથા છે. એમાં એક પાત્ર એવું છે કે જે ડિફેક્ટિવ છે, લેબમાં કંઈક ખામી સર્જાઈ ગઈ અને એમાં એક પાત્ર તૈયાર થયું, યુવાન. હવે એ યુવાન જે ખામી ધરાવે છે એ કઈ છે કે એને લાગણીઓ અનુભવાય છે, એ એની ખામી છે. અને એટલે એ પ્રેમમાં પડી જાય છે. જેના પ્રેમમાં પડે છે એ છોકરી, એ તો પરફેક્ટ ટેસ્ટ ટ્યુબ બેબી છે. એટલે એને વિચિત્ર લાગે છે કે આ શું આ બધું કર્યા કરે છે. પેલો એની સામે આજીજી કરે, ઘણું કરગરે, પણ કોઈ રીતે એટલા આનું નહીં કરે તો પણ પેલી એને પ્રેમમાં એને પ્રેમ કરે છે એવું એ સમજતી જ નથી, કારણ કે એને તો એ કોઈ દિશા જ નથી. છેવટે પેલો કંટાળે છે, થાકે છે, હારે છે, અને એક દિવસ ચાબુકથી એને મારે છે પેલી યુવતીને. લેખકે લખ્યું છે કે આ ધ બ્રેવ ન્યૂ વર્લ્ડની આ પ્રથમ હિંસક ઘટના છે. હિંસા ત્યાં જ થાય જ્યાં લાગણી હોય, બાકી જરૂર જ નથી પડતી. અને છેવટે પછી સરકાર નિર્ણય કરે છે, જે કમિટી બનતી હશે કે કરે છે, અને પછી કહે છે કે આ ખામીયુક્ત
એવો માણસ છે. અને એટલે આને આ ધ બ્રેવ ન્યૂ વર્લ્ડની સરહદોની બહાર સેવેજ ભેગો મોકલી દે, જંગલીઓ ભેગો મોકલી દે. આ જંગલીઓ કોણ? જે આપણા વારસદારો હશે, એ બધા લાગણી અનુભવનારા. લાગણી અનુભવવાની જ નહીં, આખું જગત જ એવું. એટલે આપણે એ દિશામાં જાણે બધું લઈ જતા હોઈએ ને, એમ ચાલી રહ્યું છે. જેનું જે થવું હોય તે થાય, વિકાસ કરો. આપણને સુવિધા મળવી જોઈએ. જગત વધારે શાંતિમય રીતે જીવતું હોવું જોઈએ. કાલે વધુ અશાંતિ થાય તો ભલે થતી. એટલે અહીંયા ઘણા આવે વિદ્યાપીઠમાં તો કે અહીંયા તો તમે એસીમાં બેઠા છો, પણ અમારે આમ એસી નથી. તો જે આવે એ કે એમ કે અત્યારે તો હવે જરૂરિયાત થઈ ગઈ છે અને ઉપયોગી છે, ઘરે છે તો અહીંયા રાખો ને. એટલે અમે કહીએ કે અમે એક આવું શિક્ષણ આપીએ છીએ કે ભાઈ હજી આમ જીવાય એમ છે, અમારો હેતુ છે. તોય જો ધીમે ધીમે બધે આવતું જાય છે. હું રજિસ્ટ્રારના ચાર્જમાં હતો ત્યારે એ વખતે ઇન્કમ ટેક્સમાંથી કેટલાક અધિકારીઓ આવ્યા, એક કાર્યક્રમ ગોઠવવાનો હતો. પછી એમાંથી એક અધિકારીને એમણે સોંપ્યું કે હવે તમે આગળની વાતચીત તમે કરજો. એટલે એ આવે, 2-3 વખત આવે. જ્યારે આવે ત્યારે મને એમ કે તમારી ઓફિસ બહુ સરસ છે, કારણ કે પેલી ભારતીય બેઠક ને સામે ઢાળીઓ ને તકિયા ને એવું હોય ને, એટલે એ બહુ સરસ છે. હું કહું આ સરસ, થેન્ક યુ. બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા, દર વખતે આ વાત કરે. એટલે મેં કીધું કે તમને ગમી છે આ ઓફિસ? તો કે હા, કે બહુ સરસ લાગે. સાહેબ તમારા જે સાથે આવ્યા હતા એની સાથે તો મારે પરિચય છે જ, એમને કહીને હું તમારી ઓફિસ આવી કરાવડાવી દઈશ. એ કે એવું ન કરતા. એટલે ગાંધી છે ને એ વાતોમાં ગમે, જીવનમાં ન ગમે. એના વિશે વાત કરવાની, એની વાત કરવાની, એના જેમ કોઈ કંઈક કરી રહ્યા છે એની વાત કરવાની, એની સંસ્થાઓની વાત કરવાની, એની ઐતિહાસિકતાની વાત કરવાની, આ બધું ગમે. પણ અનુસરવાનું આવે ત્યાં મુશ્કેલી શરૂ થાય. આ એક નહીં ફાવે. કારણ કે ત્યાં છે ને પેલી કવિતા વાળો ભાગ છે, ભાવાત્મકતા વાળો. ગાંધી માણસને કેન્દ્રમાં રાખીને બધું કરે છે. એના કેન્દ્રમાં વિશ્વના મનુષ્યો છે. આપણા જે મૂળ છે, આપણી જે મૂળ કવિતા વેદ વાળી, એમાં જે કહેવાયું છે એને એ અનુસરે છે. આપણે પેલું વસુધૈવ કુટુંબકમ વાળું કહ્યું છે, સર્વેત્ર સુખીનો સંતુ સર્વે સંતુ નિરામયા. હું નહીં, તમે નહીં, આપણે નહીં, સૌ. અને સૌ જ્યાં આવે છે ને ત્યાં પેલી ભાવાત્મકતા હોય છે, સ્વાર્થ નીકળી જાય છે. ત્યાં બીજાનો વિચાર કરવો પડે છે. જ્યારે આપણે જે ભૌતિક રીતે વિકાસ કરી રહ્યા છીએ, પ્રગતિ કરી રહ્યા છીએ, અત્યારે આપણને જે કંઈ આજુબાજુનો વૈભવ દેખાય છે એ બધો એ બીજાઓના ઉપર ઉભેલો છે. અને એટલે કે હું જે કહું છું કે આ બધું જ્ઞાનાત્મક ક્ષેત્રમાં જ વિકસી રહ્યું છે, ભાવાત્મક ક્ષેત્રમાં નહીં. કારણ કે જો ભાવાત્મક ક્ષેત્રમાં તમે વિકાસ કરવાના હો તો તમારે હંમેશા બીજાનો વિચાર કરવો પડે. કે હવે ભાવનગર જિલ્લો સિંહનું નિવાસસ્થાન જાહેર થયો છે.
ભાવનગર જિલ્લા સુધી સિંહનું નિવાસ સ્થાન જાહેર કરવું પડ્યું. સિંહની સંખ્યા તો પહેલા હતી અને તુલનાએ અત્યારે ઓછી છે, તો એનું નિવાસ સ્થાન શું કામ મોટું થતું જાય છે? એનું જે નિવાસ સ્થાન છે ત્યાં આપણે ઘૂસી ગયા છીએ અને એટલે એને બહાર નીકળવું પડે છે. તો આ વસ્તુ છે, આ પેલી ભાવાત્મકતામાં જાય છે. એટલે કવિતા છે એ આપણને આ લોકો સાથે જોડે છે, સંવેદનની વાત કરે છે. એવું જરૂરી નથી કે કોઈ એકની વાત હોય, કવિ કરતો હોય એ એને જ લાગુ પડતી હોય. એ પછી જ્યારે કવિતામાં આવે ને ત્યારે એ સર્વની થઈ જાય, એ વ્યાપક થઈ જાય, સૌની થાય. તો સૌની જ્યારે થાય ત્યારે એ કવિતાનો અર્થ પણ બદલાઈ જાય, એના પણ અર્થઘટનો જુદા થવા માંડે. કવિ લખે ત્યારે જે કાવ્ય હોય એનું એ જ કાવ્ય પછી આગળ સુધી પહોંચે એવું નહીં, એ બદલાતું જાય. એટલે ભાવાત્મકતા અને જ્ઞાનાત્મકતા વચ્ચેનો જે ભેદ છે ને એ ત્યાં તરત જ સ્પષ્ટ થાય. 1 + 1 = 2 એમ કહો એટલે જ્ઞાનાત્મકતા થાય, બુદ્ધિ થાય. બુદ્ધિ તમને 1 + 1 ને 3 કે કોઈ તો ના પાડવાનું કહે છે. પણ કવિતામાં 1 + 1 એટલે 1 પણ થાય અને 1 + 1 એટલે 11 પણ થાય અને 1 + 1 એટલે બીજું કંઈ પણ થાય. અને એકની એક કવિતામાં એ અલગ અલગ રીતે થાય. એવું એ જરૂરી નહીં કે મારા માટે જે અર્થઘટન હોય એ જ તમારા માટે હોય. મને કશુંક ગમે એટલે તમને એ ગમે જ એવું એ નહીં, અને મને ગમ્યું છે એનું જે કારણ હોય એ જ કારણ તમને ગમે ત્યારે એનું હોય એવું એ નહીં. દરેકને જુદું હોય. એટલે આ જે ભાવાત્મકતાનું ક્ષેત્ર છે એ થોડું પેચીદું છે અને એટલે ભૌતિકતાની તુલનાએ એમાં કામ ઓછું થાય છે અને આપણે એનું માપન કરવામાં મુશ્કેલીઓ અનુભવીએ છીએ. એટલે બધું જ જ્ઞાનાત્મકમાં લઈ જઈએ છીએ. શિક્ષણની જ્યાં વાત આવે છે ત્યાં, અને જ્ઞાનાત્મકતાને આધારે, બૌદ્ધિકતાને આધારે આપણે બધું મેજરમેન્ટ કરીએ, માપન કરીએ અને એને આધારે પરિણામો આપીએ, એને આધારે આપણી પ્રગતિ નક્કી કરીએ છીએ. સમસ્યા આ વહીવટની જ છે, વ્યવસ્થાની જ છે. ભાવનગરમાં પહેલા એટલે બહુ વર્ષો પહેલા હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારની વાત કરું છું. એવું કહેવાતું કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે એ તો ભલામણથી નોકરીમાં રાખી હતી. પ્રશ્નો હોય બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી મળી. હું ભણતો ત્યારે અમે આ સાંભળતા. ભલામણ થતી, પણ ભલામણ કોની થતી અત્યારે થાય છે. પણ એક સમય એવો હતો કે જ્યારે ભલામણ કરવા વાળાની પોતાની શાખ એ વ્યક્તિ સાથે જોડાયેલી રહેતી અને એ એની જ ભલામણ કરતા કે જેની ભલામણ કરવા યોગ્ય એને લાગ્યું હોય. કોકને લાભ આપી દેવો છે એટલે ભલામણ નહોતી થતી, પણ એ સંસ્થાને લાભાન્વિત કરવી છે તેથી યોગ્ય માણસને ત્યાં મોકલવામાં આવતો. આ અભિગમ હતો, પરિવર્તિત થયું છે. આપણે હવે પેલા ટકા ઉપર જતા રહી. એમાં જુઓ કેટલા બધા નુસ્ખા કરવા પડ્યા છે. ભાવાત્મકતાના ક્ષેત્રને આપણે અવગણ્યું છે તો એના કારણે આપણે કેટલી અગવડોમાં મુકાયા છીએ. પહેલા તો ટકાને આધારે નોકરી આપવા માંડ્યા, પછી એમ થયું કે આ તો ટકા ગમે ત્યાં ગમે એમ અપાય છે, એટલે પછી બીજી એક પરીક્ષા દાખલ કરી. એ પરીક્ષાને આ પરીક્ષાને પછી મિક્સ કરીને પછી ટકા કાઢશું છે ને. વ્યવસ્થાના જ પ્રશ્નો છે. આપણે આપણી વ્યવસ્થાને ફેરવતા જઈએ છીએ, આપણા પ્રશ્નો ઊભા કરતા જઈએ છીએ. શું કામ આવું થાય છે? તો એનો સાદો સીધો અર્થ આ જ છે કે આપણે ભાવાત્મક ક્ષેત્રમાં પતન તરફ ગયા છીએ. એનો જે વિકાસ થવો જોઈએ એ આપણે કરી શક્યા નથી.
ભાષાનું ક્ષેત્ર અભ્યાસના દૃષ્ટિકોણથી તમે જુઓ તો 3 રીતે વહેંચાયેલું છે. આમ તો આ બધું દલપતભાઈનું ક્ષેત્ર છે, હું જે કહું છું એ, કારણ કે ગુજરાતીના અધ્યાપક તો એ છે, મારો તો ગુજરાતી વિષય નથી, પણ શિક્ષણના દૃષ્ટિકોણથી હું આ વાત કરું છું, એટલે થોડું એમનામાં પ્રવેશી જાઉં છું. એક તો વ્યાકરણ હોય, ભાષામાં જે 3 ક્ષેત્રો છે, એક વ્યાકરણ, બીજું ભાષા પોતે, ભાષા સ્વરૂપ, ત્રીજું એ સાહિત્ય. પહેલા જે 2 ભાગ છે ને, વ્યાકરણ અને ભાષા વિજ્ઞાન કે ભાષાનું સ્વરૂપ, એ બૌદ્ધિક છે, પણ સાહિત્યની જ્યાં વાત આવે છે ત્યાં ભાવાત્મકતા આવે છે. અને એ ક્ષેત્ર એ કોઈના નિયંત્રણમાં નથી. કવ્યઃ નિરંકુશઃ સંસ્કૃતમાં કહેવાયું છે ને, એ કોઈના નિયંત્રણમાં નથી. એના ઉપર જો કોઈનું નિયંત્રણ હોય તો એ ભાવનું જ નિયંત્રણ છે, બીજા કોઈનું નહીં. એ ભાવ વ્યક્ત કરે છે અને ભાવ પહોંચાડે છે. એટલે 1+1 એમ કહીને આપણે 2 સુધી ન પહોંચે તો એને સાચા પાડવા પડે છે, એને સાચા આપવા પડે છે. ઘણી વખત હમણાં જ એક કાવ્ય છે, ગ્રુપ, પેલું વોટ્સએપના બધા ગ્રુપ હોય છે, એવું એક ગ્રુપ છે, એમાં એક કાવ્ય હતું. એના ઉપર પછી ખૂબ ચર્ચાઓ થઈ. નાનું એવું કાવ્ય છે, હું પહેલાં તમારી સામે વાંચું છું. નદી, ભરત પ્રજાપતિ નામના કવિ છે, એનું લખેલું છે, આ ગ્રુપમાં કોઈકે મૂકેલું છે. નદી કિનારે વર્ષોથી બાંધેલી ઝૂંપડી નદીના જન્મથી આજ દિન ઊભી છે. એણે નદીને મોટી થતા જોઈ છે. નદીના તોફાનોમાં ક્યારેક ઝૂંપડીને હૃદય સોંસરવા ઘાવ થયા છે. નદીના જીવનમાં આવેલા ઉતાર ચઢાવની ઝૂંપડી સાક્ષી છે. ઝૂંપડીની કાયા આજે જર્જરિત થઈ છે. એના પગ થાકી ગયા છે. એની આંખોથી દૃશ્યો દૂર થયા છે. એની વાચા તરડાઈ ગઈ છે. એ સાંભળે તો સાંભળે શું? નદીએ વહેણ બદલી દીધું, એ કોઈને કેમ નથી દેખાતું? હવે આમ તમે જુઓ તો આની અંદર ક્યાંય તમને કવિતા નથી લાગતી, પણ એનો જે ટોટલ ઇફેક્ટ છે એ જો અનુભવ તો તમે એમાંથી પાર વગરના અર્થો કાઢી. મનોહરભાઈ છે એ ગ્રુપમાં જેમાં મુકાયેલું છે, કેટલા બધા અર્થઘટનો થઈ શકે. એમાં કેટલાક એવું એ લખ્યું હતું કે ઝૂંપડી પહેલા હોય કે નદી, એ આપણે નક્કી કરવાનું છે. તમને લાગતું હોય કે નદી પહેલા ઝૂંપડી હોય તો હોય. નદીએ વહેણ બદલ્યું છે, નદી વહેણ બદલી શકે છે, તો જ્યાં ઝૂંપડી છે ત્યાંય નીકળી હોય. વહેણ બદલીને નદી જ્યાં ગઈ છે ત્યાં પહેલેથી ઝૂંપડી હોય. સંભવ છે. આપણે અર્થઘટનો કરવાના છે. નિરંજન ભગતનું એક કાવ્ય બહુ જાણીતું છે, ચર્મન મુંબઈ નગરી જોવા પૂછ વગરની મગરી. તમે પૂછ વગરની મગરી કેમ કીધું? એના એટલા બધા આવી ઇન્ટરપ્રિટેશન્સ થયા છે કે નગરી મુંબઈ છે અને એ પૂછ વગરની મગરી છે, આવું કેમ કીધું? દરેક વ્યક્તિ પોતાનું અર્થઘટન આપી શકે છે. એટલે વૈવિધ્ય છે આમાં. તમે મૌલિક રીતે વિચારી શકો એવી ક્ષમતા પડેલી છે. જ્યારે પેલો બૌદ્ધિક વિકાસ છે ને, એમાં કંઈ નથી, એ સીધી લીટીમાં ચાલ્યા જવાનું છે. ત્યારે અહીંયા તમે દિશા બદલી શકો છો. ભટકતા ભટકતા પહોંચાય છે, અને જે ભટકતા પહોંચે છે ને એ જ શીખે છે. શિક્ષણ અલ્કેમિસ્ટ નામની નવલકથા છે પોલો કોએલોની, એમાં એ જ વસ્તુ છે કે ભટકો તમે, જે ભટકશે એ શીખશે. તો એક જ રીતે તમે કોઈક વસ્તુને જ્યારે ઇન્ટરપ્રિટ કરી શકો છો, એ સિવાયની કોઈ ગુંજાશ જ નથી એમાં.
તો એમાં શીખવાની કોઈ વસ્તુઓ રહેતી નથી. જેવું કહેવાય હું એવું જ પામવાનું છે. જ્યારે કવિતામાં આપણે પામવાનું છે. કહેવાય ભલે ગમે તે, કહેનાર ભલે ગમે તે હોય. હતા એને એમ થયું કે આ અહીંયા પ્રેક્ટિસ કરવા આવ્યો છે ABCD. એને બોલાવીને કીધું તું શું કરતો હતો? તો કે પ્રેયર કરી. તો કે આવી પ્રેયર હોય ABCD બોલ્યો તું? તો કે મને એકેય પ્રેયર નથી આવડતી. એટલે મેં કીધું કે આમાંથી જેવી આવડે તો તમારે જોતી હોય એવી બનાવી લે. ઇન્ટરપ્રિટેશન તો પાર વગર ના થઈ શકે. આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે એક આના સંદર્ભમાં એક બીજી વાત મને યાદ આવી. માર્ક ટ્વેનની એક વાર્તા. આમ તો માર્ક ટ્વેન છે એ હાસ્ય લેખન માટે જાણીતા છે, પણ એણે કેટલું ગંભીર પણ લખ્યું છે. 5 Wounds of Life નામની એની એક વાર્તા છે. 5 વરદાનો, અને એમાં એક માણસ પાસે જાય છે અને કહે છે કે મારી ટોપલી, એક પરી આવે છે, પરી એમ કહે છે કે મારી ટોપલીમાં 5 વરદાન છે, તારે જે જોતું હોય એ લઈ લે, એક મળશે. એટલે પૂછે છે કે કયા છે? તો કહે છે એક તો સમૃદ્ધિ છે, કીર્તિ છે, પ્રસિદ્ધિ. સમૃદ્ધિ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, આનંદ અને મૃત્યુ. આ 5 છે. એટલે પેલો વિચાર કરે છે કે સમૃદ્ધિ હોય તો બધું જ મળી જાય, એટલે એ સમૃદ્ધિનું વરદાન લઈ લે છે. સમૃદ્ધ થઈ જાય છે, પણ પછી એને પોતાને જ ઉબકો આવી જાય છે કે આ સમૃદ્ધિથી તો આનંદ તો મળતો નથી, જે પ્રેમ મળતો નથી, તો આ તો કે નકામું છે વરદાન, ખોટું વરદાન થઈ ગયું. એ ફરીથી પરીને યાદ કરે છે કે આવે તો આવી પરી. પરીએ કીધું કે બોલ શું છે? તો કે મારે આ વરદાન નથી જોતું, મને બીજું આપો. તો કે લઈ લે. તો એણે પ્રસિદ્ધિ લીધું, એટલે એ ખ્યાત થઈ ગયો. પણ પછી એને ખબર પડી કે મારી ખ્યાતિ છે એ મારી હાજરીમાં જ છે, મારી ગેરહાજરીમાં તો મારી નિંદા, ટીકા અને ઈર્ષા જ થાય છે. એટલે એને થાય છે કે આ નકામું છે, એટલે એ પાછું આપવા કહે છે. પાછી ફરી આવે છે, ફરી કહે છે કે છે હજી લઈ લે, તારે બીજું બદલવું હોય તો છૂટ. એટલે એ પાછો પ્રેમ લે છે. પછી પ્રેમના વાવાઝોડામાં એવો ફસાય છે, અને પછી એને લાગે છે કે ના, આના મૂળમાં તો ધિક્કાર જ પડ્યો છે, મને જે અનુભવાય છે એ પ્રેમ છે એવું નથી. એટલે વળી પાછો એ પરીને બોલાવે છે. પાછી પરીને આવે છે અને પરી કહે છે કે આ વખતે મારી પાસે 4 વરદાન છે, 5મું નથી. 4 તો એને લઈ લીધા, પછી આનંદ પણ લીધો, અને છેવટે હવે 5મી વખત પરી આવી ત્યારે એની પાસે 4 જ વરદાન છે. તો દર વખતે 5 હોતા ને? તો કે હા, 5મું મૃત્યુ હતું, પણ એક નાનું બાળક હમણાં જન્મ્યું હતું, એને મારે વરદાન આપવાનું હતું. મેં એને પૂછ્યું કે આમાંથી તારે કયું વરદાન જોઈએ છે? એક મારે વરદાન આપવાનું છે. બાળકે કીધું કે મને તો કંઈ સમજણ પડતી નથી, યોગ્ય હોય, સારું હોય એ તમે મને આપી દીધું, તો મેં એને મૃત્યુ આપી દીધું છે. કે એ મારે જોતું છે, કે એ હવે નથી. મને પરી આપવા આવી છે તો મારા કરતા પરી વધુ જાણે છે. આવું એલા બાળકને સમજણ પડે છે. એટલે અર્થઘટનો છે ને, હવે જો આમાંથી કેટલા બધા અર્થો નીકળી શકે, બહાર વગરના તાત્વિક અર્થો નીકળે, અને મોટા મોટા પુસ્તકો લખી શકાય એક જ વાર્તા ઉપર. 5 વરદાનના 5 પ્રકરણો તમે લખી શકો છે ને. આ આખી વસ્તુ છે. તો જેને પેલો ભૂમિતિનો પ્રમેય આવડી જાય એને પછી બીજા કોઈ અર્થઘટનો ન થાય, એનું એ જ અર્થઘટન રહે. પણ જો એની પાસે ભાવાત્મકતા હશે તો એ પ્રમેયને માનવ સમુદાયના લાભાર્થે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એનો એ વિચાર કરી શકશે. એટલે બુદ્ધિને વધુ માનવીય રીતે ઉપયોગ કરવાની ક્ષમતા એનામાં વિકસશે. એટલે કવિતા દ્વારા જે ઘડતર થાય છે ને,
એ આવું ઘડતર હોય છે કે વ્યક્તિમાં રહેલી બુદ્ધિને સર્જનાત્મક બનાવે છે, ભાવાત્મકતા, એને યોગ્ય દિશા આપે છે, કમસે કમ એના દુરુપયોગથી એને દૂર રાખે છે. આટલું તો કરે જ છે. અને એટલે ઘણી વખત એવું લાગે કે દરેકને સાહિત્યનો અભ્યાસ તો કરાવવો જ જોઈએ. એટલે હું તો 38 વર્ષથી શિક્ષક છું, એટલે અર્થ મેં તાર્યો છે કે બહેનોએ બીએડ અનિવાર્ય રીતે કરવું જોઈએ. બીએડ કે પીટીસી, હવે ડીએલઈડી થાય છે. એટલા માટે નહીં કે એને શિક્ષક થવાનું છે, શિક્ષક ન થવું હોય તો પણ કરવું જોઈએ. બાળ ઉછેરમાં એ બહુ ઉપયોગી છે. કેમ શીખવવું ને એનો ખ્યાલ આવી જાય. એ 100 શિક્ષકનું કામ તો એને કરવાનું જ છે. તો એમાં જો એની પાસે આ ટ્રેનિંગ હશે ને તો એ બહુ જ ઉપયોગી થશે. એટલે કેવી રીતે કે સાહિત્યનો અભ્યાસ પણ હોવો જોઈએ. કે ભલે તમે ગમે તે વિષય ભણતા હો, અને એટલે આપણે ત્યાં 12મા ધોરણ સુધી ભાષાનું એક પાઠ્યપુસ્તક ભણવાનું આવે છે ને એમાં ગદ્ય અને પદ્ય બંને હોય છે. અને એને જો ગદ્યના સ્વરૂપોમાં જે મુકાયું છે એને એ સ્વરૂપે, પદ્યમાં જે મુકાયું છે એને એ સ્વરૂપે ભણવામાં આવે, એટલે જ્ઞાનાત્મક રીતે નહીં, બૌદ્ધિક વિકાસની રીતે નહીં, ભાવાત્મક ક્ષેત્રના સંદર્ભથી જો ભણવામાં આવે તો વ્યક્તિનું સાચુકનું ઘડતર એના દ્વારા થઈ શકે. અને મને એમ લાગે છે કે જો એવું થાય તો આ દુનિયાને આપણે નવી એક દિશામાં લઈ જઈ શકીએ. કારણ કે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ, 1997ની સાલમાં યુનેસ્કોએ એક પંચ બેસાડેલો. ટેલોર્સ એના પ્રમુખ હતા અને દુનિયાના વિવિધ દેશોમાંથી એના પ્રતિનિધિઓ એમાં નિયુક્ત કરેલા. ભારતમાંથી પણ એક પ્રતિનિધિ એમાં હતા. અને એમાં એક રિપોર્ટ તૈયાર થયો. એ રિપોર્ટનું નામ હતું લર્નિંગ ધ ટ્રેઝર વિધિન, a map of education for 21st century. 21મી સદી માટેનું શિક્ષણ એ એનો હેતુ હતો. આપણે એક ક્વાર્ટર તો પૂરું કરવામાં છીએ, 25 વર્ષ સુધી પહોંચી ગયા. 4 પિલર આપ્યા હતા એને, 4 pillars of learning. બહુ જાણીતા છે. લર્નિંગ ધ ટ્રેઝર વિધિન, ભીતરનો ખજાનો છે. આ અધ્યયન છે, ભીતરનો ખજાનો છે. અને 4 પિલર્સ જે આપ્યા છે એ 4 પિલર્સમાં લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ બી, લર્નિંગ ટુ ડુ, આ 3 એમાં આપેલા છે. લર્નિંગ ટુ ડુ એટલે જેને સાયકોમોટર કે ક્રિયાત્મક કહીએ છીએ. અને ચોથો એક છે એમાં લર્નિંગ ટુ લીવ ટુગેધર. દુનિયા આજે આ એક જ પિલરનો અભાવ અનુભવી રહી છે. આપણને એ જ સમજાતું નથી કે સાથે કેમ રહેવું. સમસ્યાઓ એમાંથી જ આવી છે. 2 વ્યક્તિઓને સાથે કેમ રહેવું એ નથી સમજાતું, 2 દેશને કેમ સાથે રહેવું એ નથી સમજાતું, 2 પક્ષોને કેમ સાથે રહેવું એ નથી સમજાતું. લર્નિંગ ટુ લીવ ટુગેધર, સહ અસ્તિત્વ આપણે સ્વીકારી જ નથી શકતા કે મારા સિવાય કોઈકનું અસ્તિત્વ હોય. આપણે એના નેગેશનમાં આવી ગયા છીએ કે બીજું કોઈ ન હોવું જોઈએ. હવે જો આપણે એમાંથી નીકળીને સૌના સ્વીકાર તરફ જવું હોય, સર્વેત્ર સુખીના સંતો તરફ જવું હોય તો કવિતાનું શિક્ષણ જ આપણને ઉપયોગી થઈ શકે. કવિતા જ આપણને ત્યાં સુધી લઈ જાય. બાકી સાહિત્ય સિવાય કોઈ રસ્તો નથી. આપણે જે મૂલ્યોનો હ્રાસ કહીએ છીએ ત્યારે બધા મૂલ્યહીન રીતે જીવી રહ્યા છે આવું કહીએ છીએ. એમાં ખરા અર્થમાં શું છે? મૂલ્યો તો બદલાતા રહે છે. આજથી 5000 વર્ષ પહેલા જે મૂલ્યો હતા એ મૂલ્ય અત્યારે જુદા સ્વરૂપે છે. મૂલ્ય
રદ નથી થઈ જતા, એનું અર્થઘટન બદલાઈ જાય છે. કોઈકને માટે સત્ય કશુંક છે એ બીજાના માટે અસત્ય થઈ જાય છે. મારા માટે કશુંક પાપ છે, બીજાના માટે એ પુણ્ય થઈ જાય છે. હું માંસાહાર કરું તો એ પાપ હોય છે, કોઈક માંસાહાર કરે છે તો એ પુણ્ય પણ હોય છે. એના માટે પાપ નથી. સવાલ તો અર્થઘટનનો છે, પણ છેવટે આપણે જે જીવવાનું છે એ તો સાથે જ જીવવાનું છે. આ વાતનો સ્વીકાર દરેકે કરવો પડે. અને એટલે કોઈને નડ્યા વગર સહ અસ્તિત્વ આપણે ટકાવીએ એ જરૂરી છે. અને એ જો શીખવું હોય તો એ કવિતા જ આપણને શીખડાવી શકે. એને માટે જે કૃતિઓમાં વાર્તાઓ છે, કથાઓ છે, કાવ્યો છે, એનું અધ્યયન વિદ્યાર્થીઓ કરતા થાય. વિદ્યાર્થીઓને કરાવી નથી દેવાનું, વિદ્યાર્થીઓ એ કરતા થાય એ કરવાનું છે. એટલે રામાયણ વાંચે, મહાભારત વાંચે, ફિલ્મો જુએ અને એને આમાં શું સમજવાનું હોય એ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થીઓ આ બધું જ જાતે કરી શકે છે. આપણે વિદ્યાર્થીઓને પગભર થતા શીખવતા જ નથી. માસ્ટર ડિગ્રીમાં જે વિદ્યાર્થી આવે એને આપણે એમ કહીએ કે આ 5 પુસ્તકો છે અને એ 5 પુસ્તકમાંથી આ એક પ્રશ્નનો જવાબ તારે તૈયાર કરવાનો છે. નથી કરી શકતા. આમાંથી ક્યાંથી થશે એમ પૂછે. એક પુસ્તક વાંચો અને એ પુસ્તકમાંથી તમે તારવો. આ કૌશલ્ય વિદ્યાર્થીઓમાં વિકસતું નથી. કારણ કે એને આપણે સીધું તૈયાર જ આપીએ છીએ કે લ્યો. છેલ્લે એક વાત કરી દો પછી મારી વાત પૂરી કરીશ. એકવાર હું MS યુનિવર્સિટી ગયેલો તો ત્યાંથી ત્યાં થોડું લાઇબ્રેરીમાંથી મેં પુસ્તકો લીધા. લાઇબ્રેરીમાં એ વખતે ઝેરોક્સ મશીનની સગવડ બંધ હતી. ત્યાં તો છે અંદર. તો એમણે કીધું કે હું તમારી સાથે એક પ્યુનને મોકલું છું, બહાર તમે ઝેરોક્સ કરાવી દો. એટલે મને ટાઈમ મળ્યો એ પ્રમાણે મેં બધા પેલા કાગળ ગોઠવી દીધેલા કે અહીંયા એટલું મારે ઝેરોક્સ કરવું છે. પછી બહાર લઈ ગયો એ ભાઈ મારી સાથે આવ્યા. પછી એને પેલા એ કીધું કે આમાં વાર લાગશે કારણ કે જુદી જુદી જગ્યાએથી કરવાનું છે. એટલે પેલા પ્યુનને મેં કીધું તમે તાર જાઓ, તમે હું લઈને પછી ગયા. હું બેઠો હતો, એનું કોઈકનું કામ ચાલતું. એમાં એક વિદ્યાર્થી આવ્યો. આવીને એણે કીધું કે શાહ સાહેબનું મટીરિયલ આપો. એટલે પેલા ઝેરોક્સ કરતો હતો જે ફોટોકોપિયર હતો, એણે પૂછ્યું કે કયા શાહ સાહેબ? એટલે એણે કીધું કોમર્સ. ઓકે, એટલે એને કોમર્સનો આપ્યો. થોડીક વાર થઈ એટલે બીજા એક ભાઈ આવ્યા. એ વિદ્યાર્થી જ હતો. એણે એક નામ આપ્યું. એટલે એણે પૂછ્યું કે એ કયા? તો એણે કંઈક કીધું. એટલે એણે કીધું કે કયું, FY નું કે SY નું? એટલે પેલા SY નું એમ કીધું. એટલે એને આપ્યું. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તમે આ બધાનું તૈયાર રાખો આવું? એ કે ના ના, પ્રોફેસર હોય ને એ આપે. એટલે એ વિદ્યાર્થી અમારી પાસે આવ્યો હોય ને તો અમે એક કોપી વધારે કાઢી લઈએ, પછી એની કોપી કર્યા કરીએ. મેં કીધું તો ત્યાં તો આપતા જ હશે ને, જે પ્રોફેસર હોય એ તો આપતા જ હોય ને. એ કે ના, આ બધા એ હોય કે જે વર્ગ ભણતા જ ન હોય. હવે જો મારો મુદ્દો હવે શરૂ થાય છે. એ વર્ગ નથી ભરતા, શાહ સાહેબનો કે મહેતા સાહેબનો કે જોશી સાહેબનો વર્ગ નથી ભરતા, પણ પેલા મટીરિયલથી એનું કામ ચાલી જાય છે. અને એટલે શાહ સાહેબની, મહેતા સાહેબની કે જોશી સાહેબની જરૂર નથી રહેતી. શિક્ષકની જરૂર તો જ હોય જો એના બદલે કશાકથી એનું કામ ન ચાલે. એટલે શિક્ષકે પોતાની એક સર્જનાત્મક ભૂમિકા ઊભી કરવી પડે અને વિદ્યાર્થીઓને એનો અહેસાસ કરાવવો પડે. ત્યારે
એ માટે શિક્ષકે સાહિત્યના જ સહારે જવું પડે. એટલે કવિતા શિક્ષણ થાય તો જ ઘડતર થાય, અને નહીં તો જે થાય તે ઘડતર તરીકે આપણે સ્વીકારી લેવાનું.